આજે 8 ઓગસ્ટ 2024 ગુરુવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું. આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિ છે. આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે. આજે સવારના 12:39 સુધી શિવયોગ હતો. અત્યારે સિદ્ધિ યોગ છે. આજે વણિજ અને વિષ્ટિકરણ છે. આજે આખો દિવસ ચંદ્રમાં કન્યા રાશિમાં રહેવાના છે. આજે વરદ વિનાયક ચતુર્થી છે. દુર્વા ગણપતિ વ્રત છે અને રાત્રિના 8:31 સુધી રવિયોગ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જે યાત્રા આવશ્યક હોય ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં રહેવાના છે. આ નક્ષત્રનો સમયગ્રહ સૂર્ય હોય છે. તેથી આજના આખા દિવસમાં સૂર્ય અને ગુરુ ગ્રહનો પ્રભાવ છે. સૂર્ય એક ઉગ્ર ગ્રહ હોય છે. તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ. ખાસ કરીને સૂર્ય ગ્રહના શત્રુ ગ્રહો શુક્ર ગ્રહની રાશિ વૃષભ અને તુલા અને શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ રાશિના વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ.